જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આજના નવા વિડીયોમાં ખેડૂત ભાઈઓ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજનો નવો વિડીયો આપણો એવો છે કે હેઠા ચારે કોર આપણે જે ખડ નીકળી ગયું છે, એટલે માંડવી પહેલા તો ખડ ઉગી ગયું છે, એટલે એનો આપણે કંઈક જુગાડ દવા અમે લાવ્યા છીએ. હેઠા ચારે કોર આપણે ખડની દવા મારવાની છે, ને એક બીજો જુગાડ આપણે આ બનાવી નાખ્યો છે ખેડૂત ભાઈઓ. આપણે જે ગળનું છે ને, આપણે ડીઝલ નામનું ગળનું આવે ને, એ આપણે નોઝર ઉપર આપણે આ નોઝર ખોલી અને અહીંથી ચડાવી દીધું. ને પછી આપણે હવે આ દવા લઈ ગયા છીએ. એક આપણે ગ્લાયફોફોસ છે આ દવા, આ ખડની દવા આવે. પછી આપણે આ જે ઘઉંની અંદર જે આપણે ખોખું ઓલું કરીએ ને, એ એક આ પેકિંગ લઈ આવ્યા. કારણ કે ઝાડા બોરડી પછી એવું બધું આપણે હેઠામાં બધું બાળી દે, એટલે આપણે હેઠામાં છાંટવાનું છે. આની અંદર પાઉસ નીકળશે ને બે પ્રકારની. એટલે આપણે છે ને આ ડોલ લઈ લીધી છે. આ ડોલ ની અંદર આપણે છે ને, અને આ 5 પપનું છે. કેટલા? આ એક ખોખું 5 પપનું થાય, અને આ 100 મિલી નાખવાની આવે. આના 5 પપ થાય ગ્લાયફોફોસ. એટલે આ બધી હેઠામાં જેટલું ખરપતવાર જે બી નીકળ્યું, ઓલો બિયારણ નીકળ્યું હોય આપણે ખડનું, એ બધું નીકળી જાય. પછી આવડો આ છે ને, આ જુઓ, આની અંદર આ પાઉસ નીકળ્યું છે. એક પાઉસ આવું છે, આપણે આમ જેવું દૂધ જેવું નીકળે છે. તો આની અંદર આ એક પાઉસ આવું છે, એક પાઉસ આવું છે. આની અંદર પાવડર ફોર્મમાં નીકળશે, એટલે આપણે તોડીને આની અંદર પેલા નાખી દઈએ. પછી આપણે જે 5 પપ થાય, એટલે 5 આપણે ડબલા નાખી દેવું. 5 ડબલા પૂરા નહીં નાખવાના, 4 ડબલા નાખો તો હાલે. કારણ કે આ એક ડબલું તો આ થઈ જાય બરાબર, એટલે દવાનું મિશ્રણ સારું થાય. આપણે મિશ્રણ કરવાના છીએ. તો આને જરીક આપણે તોડી નાખીએ દાંતડિયા કરી. રાજુ તૂટી ગયું છે, એટલે થોડીક દવા વેરાઈ ગઈ છે. આ દવા આપણે આમાં નાખી દીધી છે. આ તાણ રાખવું ખેડૂત ભાઈઓ. પછી એક આ પાઉસ છે, આને આપણે થોડુંક વ્યવસ્થિત તોડીએ એટલે વાંધો ન આવે. આ પાઉસ આપણે જો આમાં આ ડોલમાં રેડી દઈએ છીએ. આ ડોલમાં રેડી દીધું છે. હવે આપણે આની અંદર 5 આપણે આ માપ્યું લઈ લીધું છે. 5 ડબલા પાણી રેડવાનું છે. તો 5 ને ચોરી 4 ડબલા રેડી દઈએ આપણે. એટલે એક ડબલો તો આ અંદર જે આ પરવાહી નીકળ્યું એમાં થઈ જાય. આ 2 ડબલા ક્યાં છે? માપ પરફેક્ટ આપણે દે ને પાવડર મિક્સણ સારું થાય, એટલે વાંધો ન આવે. આ 3 ડબલા ને 4 ડબલા. હવે આને આપણે થોડુંક ઓગળવા દઈએ, તો આપણે થોડીક વારમાં પપ ભરી લઈએ, એટલે એ માલપા બધું મિક્સણ સારું થઈ જાય. ને આપણે થોડુંક છે ને પપમાં પેલા પાણી રેડી દઈએ, એટલે તળિયે દવા ન જાય. આપણે જો ભેજનું પ્રમાણ પૂરું હતું, એટલે આપણે ખડની દવા હેઠે લઈને ઉયેવાથી ને આ આપણે બધું ખડ બાળી દેવાનું છે. ને અમારે પર્વતભાઈ આવી જશે. ખડનું ફીંડલું વાળી દેવાનું છે, કારણ કે આ હેઠા ઉપર જે બધા બિયારો આવે ને, આ જો હા, એટલે ખેતરમાં બિયારો પાછો આવે નહીં, એટલે આપણે બધું ઉપાડ લે. આ દેશી જુગાડ જો આપણું જે ગળનું ફિટ કરેલું છે, આ હેઠા પાડો એને કોકને મોલ મોટો હોય તો આમ ઉડીને જાય નહીં, એટલામાં દવા એક ધારી પસરી જાય. ને ભેજનું વાતાવરણ હોય ને ત્યાં દવાનું રિઝલ્ટ સારું આવે. એટલે આપણે ભેજનું વાતાવરણ પૂરું છે, ને આ ઝીણું ઝીણું હજી ઉગ્યું છે ને, હાટોળો ને બાટોળો, પછી આવી આ જો જીધણી હોય બાળી દે. આપણે અત્યારે સિંગ 3-4 દીની વાવી દીધેલી છે, ને આપણે અત્યારે જો આવેલું બાવેલું બધું બાળી દે. અમારે અહીંયા આવેલું કે છે. અને પછી આપણે બીજું આ બોરડીનું ઝાડું છે, બોરડીનું ઝાડું બાળી દે. એટલે આપણે આમાં ખેત આમાં છે ને, આ બિયારો જે પાકે ને ઓલામાં જાય ને, એ જાય નહીં. આપણે તો આ ઝાડાને ઉપર દાબી દીધી છે દવા હરખી. આ બધું જો ઝીણો ઝીણો બિયારો ઉભરાઈ ગયો છે, આને પેલા બાળી દઈ ને, એટલે વાંધો આવે નહીં. બરાબર ને પર્વતભાઈ?
અમારા પર્વતભાઈને થોડુંક શરદી થઈ ગઈ છે એટલે હા મજા એને એમ થયું કે આ શું કરે છે આવડા એટલે વિઝિટ કરવા આવ્યા છે હા એટલે અમે આ નવું નવું કાંઈક નું કાંઈક એવું ગોતીને લાવતા હોય બરાબર ને પર્વતભાઈ તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ને પછી અમે વિડીયો ઉતારી નાખશું બીજો કેવું બેલું છે જય માતાજી